નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રતિક સ્કૂલ દ્વારા આયોજિત આજના આ હોમ લર્નિંગ લેક્ચરની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર નંબર 4 આમ નોંધમાં સ્વાધ્યાયના દાખલા નંબર 14 વિશે સમજીશું, જે ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 106 ઉપર આપેલ છે। તો દરેક વિદ્યાર્થી મિત્રે ખાસ નોંધ ધ્યાનમાં લેવી કે ટેક્સ્ટ બુક છે એ સામે રાખવી અને ટેક્સ્ટ બુકમાંથી આપણે આમ નોંધ છે એ સમજતા જશું। તો દાખલા નંબર 14 છે, શીખાવ વિદ્યાર્થીની આમ નોંધ આપી છે અને એ આમ નોંધમાં થોડીક ભૂલ છે, તો એ ભૂલ સુધારી અને આપણે આમ નોંધ નવી લખવાની છે। ચાલો, તો સૌથી પહેલાં તો વર્ષ લખી નાખીએ। વર્ષ છે 2014, ઓગસ્ટ મહિનો છે અને તારીખ 1 છે। ચાલો, તો શરૂઆત કરી દઈએ આપણે। પહેલું છે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 700, તે રોકડ ખાતે જમા 700। આની બાબત જે ઉપરથી છે ને એ આપણે સુધારીશું। જો આપણને એમ કહે છે કે 700 જિંદગીના વીમા પ્રીમિયમના ચૂકવ્યા તેના, તો જિંદગીનું વીમા પ્રીમિયમ, તો જિંદગીનું વીમા પ્રીમિયમ છે ને એ કોઈ દિવસ ધંધાનું ન હોય, ધંધાના માલિકનું હોય, અને ધંધાના માલિકનું પ્રીમિયમ ચૂકવવામાં આવે તો થાય શું? ઉપાડ ખાતે ઉધાર। તો ચાલો આપણે આમ નોંધ પેલી કરીએ, ઉપાડ ખાતે ઉધાર। કેવી રીતે ચૂકવું છે? રોકડમાં, એટલે રોકડ જાય એટલે જમા, તે રોકડ ખાતે જમા। બાબત જે ઉપરથી આપણે દાખલો ગણવાનો છે અને આમ નોંધ સુધારવાની છે। ચાલો, રકમમાં 700 આવશે, ઉધાર 700 ને જમા 700। બાબત જે શું લખશો તમે? તો બાબત જે જેમ આપી છે એમ એઝ ઇટ ઇઝ જ આવશે, એમાં કંઈ ચેન્જીસ નથી। એના ઉપરથી તો આપણે આપણી આ આમ નોંધ લખીએ છીએ। ચાલો, હવે ત્યારબાદ તારીખ 5 છે, રોકડ ખાતે ઉધાર, જય ખાતે જમા અને અજય ખાતે જમા, આવું આપ્યું છે 5મી તારીખની અંદર। હવે કહેવામાં બાબત જેમાં એમ છે કે જય પાસેથી દલાલીના 200 તથા અજય પાસેથી કમિશનના 100 મળ્યા। હવે જો 100 અને 200 રૂપિયા મળેલા છે, મતલબ રોકડ આવે છે, એટલે રોકડ ખાતે ઉધાર થાય, એ વાત સાચી। કેટલી? તો કે કુલ 300 આવે છે, એટલે રોકડ ખાતે ઉધાર 300। હવે જમા કેની ખાતે કરીશું? તો કે જય પાસેથી દલાલીના મળ્યા। હવે જો જય ખાતે જમા કર્યું છે, કોઈ દિવસ જય ખાતે જમા ન થાય, કારણ કે એને તો દલાલીના રૂપિયા આપણને આપ્યા છે, તો એ જય ખાતેનો જમાનો મતલબ કે આપણે જય પાસેથી રૂપિયા લેવાના થાય એવો મતલબ થાય, એટલે કોઈ દિવસ જઈને આપણે રૂપિયા દેવાના નથી થતા, એ તો આપણને રૂપિયા આપે છે, એટલે આપણે દલાલીની આવક મળી, દલાલીની આવક હોવાને કારણે જમા થાય। આપણે લખીશું, જય અને અજય ખાતે લખ્યું છે એમ નહીં આવે, પરંતુ આવશે દલાલી ખાતે અને કમિશન ખાતે, આ આવશે। ચાલો, તો આપણે લખી નાખીએ, દલાલી ખાતે દલાલીની રકમ મળી, કેટલી મળી હતી? તો કે 200 રૂપિયા મળી છે। અને બીજી કઈ રકમ મળી છે કમિશનની? તો કમિશન પણ આવક હોવાને કારણે જમા થાય, તે કમિશન ખાતે જમા, રકમ આવશે 100 રૂપિયા। અને બાબત જે, તો બાબત જે એ જ આવશે, એમાં આપણે કાંઈ ચેન્જીસ નથી કરવાનો, ખાલી આપણે આમ નોંધ સુધારવાની છે, તે આમ નોંધ આપણે સુધારીએ છીએ। ચાલો, ત્યારબાદની આપણે તારીખ લઈએ 7મી, ખરીદ ખાતે ઉધાર ને તે વિવેક ખાતે જમા, 7મી તારીખનો વ્યવહાર છે। હવે એમાં છે એવું કે ખરીદી કરી છે અને વિવેક પાસેથી ખરીદી કરેલી છે। બાબત જે સાંભળી તો ખબર પડશે કે વિવેક પાસેથી 5000નો માલ 10% રોકડ વટાવે રોકડેથી ખરીદેલો છે। તો અહીં રોકડેથી ખરીદેલો છે એટલે રોકડ જાય તો જમા થાય, પરંતુ અહીં વિવેક ખાતે જમા કરેલું છે, એક એ ભૂલ છે। બીજી ભૂલ છે રોકડ વટાવ છે એની એન્ટ્રી આપેલી નથી। ચાલો આપણે આપી દઈએ, તો તારીખ 7 લખીએ, ખરીદ ખાતે
ઉધાર, ખરીદ ખાતે ઉધાર કેટલાની ખરીદી કરી છે? તો 5000 રૂપિયાની ખરીદી કરેલી છે એટલે રકમની અંદર આવશે 5000. ચાલો ત્યાર પછી રોકડ, પણ રોકડ છે એમાં રોકડ વટાવ કાપવો પડશે. કેટલા? 10%. તો 5000 ના 10% એટલે 500. તો એ વટાવ આપણને મળ્યો કહેવાય, એટલે એ મળેલ વટાવ ખાતે આપણે લખી શકીએ, અથવા તો ખાલી વટાવ ખાતે પણ લખી શકીએ. કેટલો? તો કે 500. અને જમા કર્યો. શું કામ? કારણ કે એ આપણે લાભ થાય છે, આપણને વટાવ છે એ મળ્યો એટલે લાભ છે, એટલે આપણે એને જમા કરીશું. તે કેવી રીતે? રોકડેથી ખરીદેલો છે એટલે રોકડ જાય તો જમા થાય, એટલે રોકડ ખાતે જમા. રકમની અંદર કેટલા? તો કે 4500. 10% બાદ થાય ને 500 રૂપિયા 5000માંથી, એટલે 4500. બાબત જે આની, તો આની બાબત જે થશે આપેલી છે જ. વિવેક પાસેથી 5000નો માલ 10% વેપારી વટાવે, તો રોકડ વટાવે, રોકડેથી ખરીદેલો છે એવું આપણને કીધું છે. ચાલો ત્યારબાદ 10મી તારીખનો વ્યવહાર. બેંક ખાતે ઉધાર 7000 ને રોકડ ખાતે ઉધાર 7000. બાબત જે એમ છે કે બેંક કે 7000નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો છે. હજુ આપણે વધારાના રૂપિયાની જરૂર હતી એટલે આપણે બેંકને જાણ કરી, અને બેંક આપણને વધારાના રૂપિયા જે આપશે, જે આપણને જરૂરિયાત છે ખરેખર, તો એને આપણે શું કહેશું? ઓવરડ્રાફ્ટ. તો બેંક આપણને 7000 રૂપિયાના ઓવરડ્રાફ્ટની રકમ આપે છે. તો અહીં જે આ વ્યવહાર છે એ વ્યવહાર છે એ કેવો ગણાશે? તો કે બિન આર્થિક વ્યવહાર ગણાશે. કારણ કે બેંકે ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો છે, એમાંથી આપણને કંઈ મળતું નથી હજી. બિન આર્થિક વ્યવહાર. ચાલો ત્યાર પછી હા, અને આજ જો આમ હોત ને કે બેંકે ઓવરડ્રાફ્ટની રકમ આપણા ખાતામાં જમા કરી, તો પછી આપણે આની નોંધ કરવી પડત. 11મું છે વિવેક ખાતે ઉધારને તે ખરીદ માલ પરત ખાતે જમા. વિગતમાં આવશે. વિવેકને 20% માલ પરત કર્યો અને રકમ વિવેક પાસેથી મળી તેના. જુઓ, હવે વિવેક પાસેથી આપણે માલ સામાન લીધો હતો, હવે વિવેકને માલ પાછો આપણે આપી દઈએ છીએ. તો વિવેક આપણને સામે રકમ આપી દે છે, તો રોકડ આવે છે, તો રોકડ ખાતે શું થાય? ઉધાર થાય. તો રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા આવે છે? વિવેકની એક આગળ નોંધ હતી. હા, રકમ પણ આપણે સંભાળીને જોવી જોશે. 20% માલ પરત કર્યો, તો વિવેકની એકે આપણે વ્યવહાર કરેલો જ છે. હા, 7 તારીખનો એક વ્યવહાર છે વિવેકનો આવડો, અને એ વ્યવહારમાં એમ છે કે 5000ની ખરીદી કરેલી છે. તો 5000ના 20%, તો 5000ના 20% કરશો એટલે કેટલા થશે? તો કે 1000 રૂપિયા થશે. ઓકે, તો અહીં રકમ આપેલી છે એ બરાબર છે. રોકડ ખાતે ઉધાર 1000. ચાલો ત્યાર પછી, અને એ રકમ આપણને મળી, અને શું કર્યું? તો કે ખરીદેલો માલ પાછો આપેલો, તે ખરીદ પરત ખાતે જમા. રકમ આવશે 1000. બાબત જે, તો એઝ ઇટ ઇઝ બાબત જે આવશે, એમાં કાંઈ ચેન્જીસ નથી. કે વિવેકને 20% માલ પરત કર્યો અને રકમ વિવેક પાસેથી મળી તેના. ત્યાર પછીનું આપણે પેજ ટર્ન કરી દઈએ અને પછીનો વ્યવહાર છે એ જોઈએ. ચાલો, તો 12મી તારીખનો વ્યવહાર છે, તારીખ 12, અને રોકડ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા એવો વ્યવહાર છે. બાબત જે છે, દેવાદાર પાસેથી ભૂતકાળમાં માંડી વાળેલી રકમ 500 મળી તેના. હવે જો દેવાદારો પાસેથી જે રકમ માંડી વાળી હતી એ રકમ પાછી આપણને મળેલી છે, તો એ ખરેખર આપણે માંડી વાળેલ રકમ એને આપણે શું કહેતા હતા? તો કે ઘાલખાદ કહેતા હતા. અને એ ઘાલખાદની રકમ આપણને પાછી મળે છે, તો કોઈ દિવસ દેવાદાર ખાતે આપણે જમા નથી કરતા હોતા, અથવા તો દેવાદાર ખાતે કંઈ ઉધાર પણ નથી કરતા હોતા.
તો ઘાલખાદની રકમ પાછી મળે તો એને આપણે ઘાલખાદ પરત કહીએ છીએ. અને કેવી રીતે મળે છે? તો કે રૂપિયા રોકડા મળે છે. તો રોકડ ખાતે ઉધાર રકમ આવશે, તો રકમની અંદર આવશે 500 રૂપિયા. તે શું મળ્યું છે? ઘાલખાદ પરત, એટલે એ આવક થાય એટલે આપણે જમા કરી દઈએ. તો ઘાલખાદ પરત ખાતે જમા રકમ આવશે 500. બાબત જે એ જ આવશે, એમાં કંઈ ચેન્જીસ નથી. બાબત જે થશે, દેવાદારો પાસેથી ભૂતકાળમાં માંડી વાળેલ રકમ પરત મળી તેના. 13મી, મરામત ખર્ચ ખાતે ઉધાર 1500 અને રોકડ ખાતે જમા 1500. બાબત જે છે, દુકાન મરામતના 500 રૂપિયા અને ઘર મરામતના 1000 રૂપિયા રોકડા ચૂકવ્યા તેના. અહીં જુઓ, ઘરની પણ મરામત કરાવી છે અને દુકાનની પણ મરામત કરાવેલી છે. તો તમે વિચારશો ત્યાં તમને ખબર પડી ગઈ હશે કે દુકાનની મરામત કરાવી એ તો ઠીક, હાલો એને તો આપણે મરામત ખર્ચ ખાતે આપણે લખી નાખીશું કે મરામત ખર્ચ ખાતે ઉધાર. એ ઉધાર આપણે કરી દઈએ. પછી ખરેખર 1000 રૂપિયા જે છે મરામત ખર્ચના 500 છે, એટલે એ દુકાન મરામતના આપણે 500 ઉધાર કરી દઈએ. ઘરની મરામત છે એને આપણે ઉપાડ કહીએ, એટલે એ ઉપાડ ખાતે ઉધાર થશે 1000 રૂપિયા. કેવી રીતે ચૂકવું છે? રોકડા છે, એટલે રોકડ જાય એટલે જમા થશે. તો તે રોકડ ખાતે જમા રકમની અંદર આવશે 1500. બાબત જેમાં થશે, દુકાન મરામત ખર્ચ 500 તથા ઘરના મરામત ખર્ચના 1000 રોકડા ચૂકવ્યા તેના. બાબત જેમાં કાંઈ ચેન્જીસ નથી. ચાલો આપણે ખાલી આમ નોંધ સુધારવાની છે. 15મી તારીખનો વ્યવહાર છે. મજૂરી ખાતે ઉધાર 800, રોકડ ખાતે જમા 800. બાબત જે છે, 800 યંત્ર ગોઠવણીના રોકડા ચૂકવા તેના. હવે જો 800 રૂપિયા છે ને યંત્ર ગોઠવણીના ચૂકવા છે, અને તમને ખબર છે કે જે કોઈ પણ મિલકત હોય એ મિલકતની સાથે એનો જે ખર્ચો થાય ને એ મિલકતની કિંમતમાં જ ઉમેરાઈ જાય, એટલે જે તે મિલકત છે ને એની પડતર કિંમતે નોંધાતી હોય છે. તો આ ખર્ચો પણ ગોઠવણી ખર્ચો અથવા તો મજૂરીનો ખર્ચો નહીં ગણાય, પરંતુ શું ગણાઈ જશે? યંત્રનો જ ખર્ચો ગણાઈ જશે. એટલે આપણે આ ખર્ચો શેમાં એડ કરીશું? તો કે યંત્રમાં જ એડ કરી દેશું. ચાલો, તો યંત્રમાં જ એડ કરી દઈએ, એટલે કે યંત્ર ખાતે ઉધાર. તે કેવી રીતે ચૂકવો છે આ ખર્ચો? રોકડો, એટલે રોકડ જાય તો જમા, એટલે તે રોકડ ખાતે જમા. રકમની અંદર આવશે 800, જમા પણ 800, 800 થશે. ચાલો, બાબત જે પણ તે જ આવશે, એમાં બાબત જેમાં કાંઈ ચેન્જીસ નથી. કે 800 યંત્ર ગોઠવણીના રોકડા ચૂકવ્યા તેના. કુલ સરવાળો આપણે કરી નાખીએ. હવે કુલ સરવાળો ચાલો, તો સરવાળો આપણે કરતા જઈએ. સૌથી પહેલાં પહેલેથી આમ નોંધથી લઈએ તો સરવાળાની રકમ આવતી જશે ક્રમ બાય ક્રમ. સૌથી પહેલાં તો આપણે લેશું 700, ત્યાર પછી 300, 300, ત્યાર પછી છે 5000. પહેલાં ઉધાર બાજુની આપણે કરીએ છીએ. ત્યારબાદ છે 1000, ત્યાર પછી પેજ ટર્ન કરી દઈએ તો છે 500, પછી છે 500, ત્યારબાદ 1000, ત્યારબાદ 800. એટલે સરવાળો થાય છે કુલ 9800. ચાલો, તે જ રીતે આપણે ફરીથી જમા બાજુનો પણ સરવાળો કરી દઈએ. બંને બાજુનો સરખો જ આવશે. ચાલો, પહેલાં 700, ત્યારબાદ 200 પ્લસ 100 પ્લસ 500 પ્લસ 4500
ત્યારબાદ 1000, ત્યાર પછી જમા બાજુ પર છે 500, ત્યાર પછી છે 1500, ત્યારબાદ છે 800, એટલે 9800. બંને બાજુનો સરવાળો સરખો જ થશે. નીચે 2 અંડરલાઈન. એટલે આ રીતે આપણે દાખલો આખો ગણીશું અને ક્રમ બાય ક્રમ છે એ બધી જ આમનું તમારી સામે રાખતા જાઉં છું, જેથી કરીને તમે જોઈ અને મોઢે જાતે લખી શકો. ચાલો, તો હોમવર્કની અંદર છે આ દાખલા નંબર 14 એકવાર વ્યવસ્થિત જાતે જોયા વિના ગણવાનો છે અને બાબત જે પણ લખવાની છે તે ભૂલતા નહીં. તો આજના જે પ્રતિક સ્કૂલ દ્વારા આયોજિત આજનું જે હોમ લર્નિંગ લેક્ચર હતો તેને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. ફરીથી આ જ રીતે પાછા આપણે મળીશું. અસ્તુ.